તો દામોદર કુંડ પર પ્રતિબંધ મામલે કરણી સેના સહિત હિન્દુ સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ભગવા સેના અધ્યક્ષ કમલ રાવલે કરી પ્રભારી મંત્રીની રજૂઆત। મંત્રી રાઘવજી પટેલે દામોદર કુંડ મામલે રજૂઆત કરી છે। રાઘવજી એ તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી છે। દામોદર કુંડમાં સ્નાન ચાલુ કરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સરકારને અપીલ કે આ કુંડને ચાલુ કરવામાં આવે। આજે દામોદર કુંડનો મુદ્દો જે આવ્યો છે, જેમાં કલેક્ટરે દામોદર કુંડમાં સ્નાન કરવાની ના પાડી છે, એ વિષય ઉપર અત્યારે રાઘવજીને આપણે વિષય મોકલ્યો હતો। રાઘવજી સાથે વાત થઈ। રાઘવજીએ બહુ સરસ એમના અધિકારીઓને સૂચનાઓ આપી દીધી છે કે તત્કાલીન ધોરણે દામોદર કુંડમાં સ્નાનનું જે મહત્ત્વ છે એ ચાલુ થવું જોઈએ। અને વત્તા દામોદર કુંડ એક સામાન્ય વસ્તુ નથી, બ્રહ્માજીના વરદાનથી એ દામોદર કુંડ બન્યો છે। એટલે ખાસ કરીને આવા કોઈપણ અધિકારીઓને ખોટી માહિતી હોય તો દિમાગમાંથી કાઢી નાખે। આવી કોઈપણ માહિતી ચાલશે નહીં। દામોદર કુંડ જરાશય નથી કહેવાતો, એ કુંડ કુંડ જ હશે। એટલે દામોદર કુંડ તત્કાલીન રૂપે સરકારને અપીલ છે કે આજના દિવસમાં આ જે પણ કાયદો બન્યો છે એને રદ કરીને દામોદર કુંડને તત્કાલીન રૂપે ચાલુ કરવામાં આવે।